શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવમાં સર્વોપરી ધામમાં બિરાજમાન આપણા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો અને આપ સર્વે બધા ભક્તજનો, બધા વડીલો, તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સરસ મજાની રવિ સભામાં આજે પૂજ્ય ધ્યેય સ્વરૂપ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપ્યો. સરસ મહારાજના પ્રસંગો, ચરિત્રો, ભક્તોના પ્રસંગો દ્વારા ભગવાનમાં આપણને હેત થાય એવી સંતો દ્વારા સરસ સરસ કથા અને પ્રસંગો દ્વારા આપણને વાતો અહીંયા પીરસાઈ રહી છે. બહુ બધા ભક્તોને ખૂબ સારો એવો ઉત્સાહ અને આનંદ છે. ઘણા બધા ભક્તો હવે રેગ્યુલર સભામાં પણ આવે, કથા વાર્તાનો લાભ લે, અહીંયા જ્યારે સમય હોય, સેવાની જરૂર હોય, સેવામાં પહોંચી જાય. નાની મોટી સેવાઓમાં લગભગ બધા અમારે ઘણા બધા ભક્તો બધા પરિવાર સાથે આવી જાય. બહુ સારું કહેવાય. અમારા ડાયા બાપા અને હમણાં તો કિશુ બાપા અને બધા સવારમાં ભજનની અહીંયા આહલેખ જગાવે છે. હા, સવારના પોરમાં આમ ભજનનો રસ ચૂસે. હા, ખરેખર. હા, હું આ માઇનપા આવું ને આ બધું દર્શન કરવા કે કંઈક આમ ટાંટો મારો તો એ બહુ આમ રસપૂર્વક ભજનમાં લાગ્યા હોય. તો અહીંયા ભગવાનના સાનિધ્ય, સંતોના સાનિધ્ય બધાને ખૂબ આનંદ આવે. સાંજની કથામાં પણ ઘણા અમારા બધા યુવાનિયાઓ બધા આવી જાય છે. અને બાકી બધી મંગળવારની યુવા સભા, રવિ સભામાં બધા લગભગ બધા ભક્તો સરસ આયોજનમાં રસપૂર્વક જોડાય અને સત્સંગ કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છે. બીજી બધી કમાણી તો આપણે કરીએ છીએ આ લોકમાં, પણ આ સાચી કમાણી થઈ રહી છે. ભગવાનને પામવાનું જે કામ છે ને, એ જ ખરેખર કરીને કરવાનું એટલું છે. સદગુરુ આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિતામૃત સાગરમાં એક વાત લખી, કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત જોર ના તીતના. ભગવાન જૈસી વસ્તુ નહીં, કોઈ દ્રઢ કરી કે સમજ ના સોઈ. કરીને કરવાનું જ એટલું છે કે આપણે આપણું મન ભગવાનમાં લગાવી દેવાનું, આપણી મનની વૃત્તિઓ ભગવાનમાં લગાવી દેવાની. અને આપણને સુખ કયો, શાંતિ કયો, ઠંડક કયો, એ બધું જ ત્યાંથી જ મળશે. બીજે બધે આપણે હાથ નાખશું ને, આપણને આમ અંદરથી આશા એવી છે કે ત્યાંથી શાંતિ મળશે, સુખ મળશે, પણ એક વખત હાથ નાખીને પછી ખબર પડે એમાંથી દાઝવાનું મળે. કેમ કે સુખ એક ભગવાન પાસે છે, બીજે સુખ છે નહીં. અને બીજે સુખ કદાચ આપણે લેવા જઈએ તો થોડો આભાસ હોય, પણ વાસ્તવિક સુખ મળતું નથી. એટલે ખરેખર અંતરમાં શાંતિ આપણને જોઈતી હોય, શાશ્વત શાંતિ જોઈતી હોય, કાયમ માટે આપણી સાથે એ શાંતિ રહે, એટલે કે આપણે સુખપૂર્વક, શાંતિપૂર્વક અને મહા આનંદપૂર્વક રહી શકીએ. જો એવા બનવું હોય તો એ ભગવાનના શરણે જઈએ તો જ થાય. ભગવાનના શરણે ગયા વગર આપણને સાચી શાંતિ ન મળે, કાયમી રહેનારી શાંતિ પણ ન મળે. આ લોકની સુખ, સગવડતા, સુવિધા આ બધું મળે, પણ શાંતિ ન મળે. સગવડતાઓ તો બહુ બધા પાસે છે. આ દેશમાં આપણે તો છે ને અમુક જગ્યાએ જોઈ છે, બાકી અમુક દેશોમાં એવું છે કે આખા દેશો દેવા સમૃદ્ધિવાળા છે. રહેવાના એવા મકાનો, રોડ ને રસ્તા, વાહનો, વાતાવરણ ને બધું આમ જોરદાર, પણ શાંતિ નથી. જો એ બધું મળી જતું હોય અને શાંતિ મળી જતી હોય તો ખરેખર લોકો સુખી થઈ જવા જોઈએ ને, પણ નથી. અહીંયા આપણે આ દેશમાં આપણે જોઈએ છીએ ને, ઘણા લોકો બધા સગવડતાઓ અને સુવિધાઓ છે પણ શાંતિ નથી. પણ શાંતિ છે, હા, નથી એવું નથી. કે જે ખરેખર જ્યાં શાંતિ છે એના તરફ ડગલા માંડે છે, એને શાંતિ છે, એને સુખ છે. અને કોઈક બીજા હશે એને આપણને લાગતું છે પણ જો આને છે, પણ એ ખરેખર વાસ્તવિકતા જોવા જાવ ને તો ન હોય. એનું કારણ છે કે જ્યાં નથી ત્યાંથી શાંતિ હોય જ નહીં. ઘડીક એવું લાગે પણ શાંતિ હોય નહીં. અને પછી તો છેવટે ડર ને ભય ને ફફડાટ ને આ બધું જ હોય. તમે જોજો, ગમે એટલો સંપત્તિ, રૂપિયો કે બધું હોય જેની પાસે, પણ જો એને ભગવાનનો આશરો ન હોય, ભગવાનનું બળ ન હોય,
તો કંઈક નાની એવી પરિસ્થિતિ જીવનમાં આવે, કંઈક નાનો એવો રોગ આવે શરીરમાં, તો તરત એના આઝા કાગડી જાય, સમજાણું, અને રાડ પડી જાય. અને ગમે એવો મોટો માણસ હોય ને તોય ગમે ત્યાં હડિયું કાઢવા માંડે ને દોડ કરવા માંડે અને હાવ ઢીલો ઢબ થઈ જાય. જ્યારે ભગવાનનો આશ્રિત હોય ને એને કદાચ મોટું જબર દુઃખ આવી પડ્યું હોય ને, લોકમાં કહેવાતું દુઃખ, એને તો હાવ સામાન્ય લાગતો હોય, એ તો હાવ નોર્મલ અને આનંદથી જીવતો હોય, એને કોઈ અંદરથી એવું કાંઈ આમ ટેન્શન જેવું અનુભવાતું જ ન હોય, કેમ કે એને બળ જ મોટું ભગવાનનું હોય. એટલે અને એ બળ એટલા માટે છે કે કાયમી રહેનારું છે. બીજું બધું બળ છે ને, જો આપણને અહીંયા કંઈક આપણી પાસે કોકને કંપની હોય, સમજાણું, હીરાની મોટી જબર, એનું બળ હોય, એને કદાચ એની પાસે પૈસા હોય, કોકને ઓનલાઈનનું મોટું જબર ચાલતું હોય, આ સુરતમાં જે ચાલે છે એટલે એનું લેવું નામ, સમજાણું. એને એમ લાગે આપણે તો રોજના આટલા ઓર્ડર ને 1000 ઓર્ડર ને 3000 ઓર્ડર ને આટલું જાય ને આમ જાય ને, એનું બળ હોય. તો હીરાનું બળ હોય, મંદી આવે તો હીરાનું બળ બધું આગુ પાછું થઈ જાય, ગમે એવું મોટા ખાતા હાલતા હોય ને તો. ઓનલાઈનનું તે એમાંય બધું આમ તેમ આવે, બધું ઓલે શિપિંગ ચાવાના બંધ થઈ જાય, યુદ્ધ ચાલુ થાય એટલે ઓનલાઈન જવાનું બધું બંધ થઈ જાય. ત્યારે બહુ લોકો બધા બિચારા રાડ્યું પાડે, જે હાલતું હતું એ અટકીને ઊભું રહ્યું. એવું ને એવું કાપડનું મોટા મોટા અહીંયા 3 આપણા સુરતમાં બિઝનેસ હોય, કાપડનું તે આવું બધું અવર જવર ચાલુ થવાની બંધ થાય એટલે તરત બધું ઠપ થઈ જાય, ઊભું રહી જાય. એટલે જેનો આપણે આધાર રાખ્યો હતો, જેના વિશ્વાસે ચાલતા હતા, એ બધું આઘું પાછું થવા માંડ્યું, એ વિશ્વાસ બધો તૂટવા માંડ્યો. જોયું, કાંઈ વિશ્વાસ કાયમ ન રહ્યો. આ બધી બાબત એવી છે આ લોકની. એવું ને એવું હજી એ બધું છોડો, આપણે આ શરીરનો આધાર રાખીને બેઠા હતા. હે મનરભાઈ, મને કાલ કોણ કહેતું હતું, હા એક દાદા આવ્યા હતા, તો 80 વર્ષ થઈ ગયા હતા, એ હતા ને એક બીજા કોકનો ફોન આવ્યો. હા, એક વિદેશથી કાલે હરિભગતનો ફોન આવ્યો હતો, બહુ સારા હરિભગત છે, પણ વાત કરતા હતા, મને સાંભળવા જેવું. મને કે સ્વામી કે આપણે તો પહેલા એટલું દોડતા ને એટલું કામ કરતા ને એટલું વજન મને કે ખાલી 10 પાઉન્ડ એનું પાઉન્ડમાં છે, આપણે કિલોમાં છે ને એને પાઉન્ડમાં છે, એટલે પાઉન્ડ એટલે કેટલું થાય છોકરા? 1 પાઉન્ડ એટલે વજન હે 450 ગ્રામ, એના 2 પાઉન્ડ આપણો 1 કિલો. મને કે 10 પાઉન્ડ ઉપાડવું હોય ને તો હાલો 10 પાઉન્ડ ઉપડે નહીં, ઉપડે તો હાફ આપી જશે. એટલે કે હવે આવું થઈ ગયું કે શરીરનું હાલો શું કરવું છે એમ કરીને બધી વાત કરતા હતા. એ કે કાંઈ કામ ન થાય, એ કે મારા ઘરનાને ને મંદિરમાં સેવામાં જાય, તો ઘરનાને મંદિરે ઓલું સેવામાં ઓલું મગજ શેકવાનું ને એ બધી સેવા થતી હતી. તો કે કંઈક હાથનો દુખાવો થઈ ગયો, તો હવે એ સેવા નથી થતી, તો કે એ રડતા હતા. એ કે મારી સેવા વહી ગઈ, મારી સેવા વહી ગઈ. એ પણ કે હવે સ્વામી ઉંમરને લઈને સમજાણું, આપણે જે બળ ને જે જોમ ને જે જુસ્સો ને જે વિશ્વાસ હતો આપણને કે આપણે આ બધું કરી શકીએ, ઉંમર થઈ એટલે શરીરનો વિશ્વાસ પૂરો થઈ ગયો. હવે શરીર લાંબુ કાંઈ કામ ન આપી. હવે સમજાણું ધીરુ બાપા, પહેલા આપણે આવડા હતા ને ત્યારે દોડી શકતા હતા ને, હવે આપણે ન દોડી શકીએ. તમે દોડી શકો એવું અમારા આવડા શેઠા બાપા ને એની પાછળ કોક બીજા બાપા આવ્યા, જો ધનજી બાપા, દોડી શકો? હે હવે આપણે ન દોડી. હવે તો આપણા શરીરનો ભરોસો તૂટી ગયો ને, આયા હરજી બાપા, શરીરનો ભરોસો તૂટી ગયો. એમ બીજા બધા વિશ્વાસો બધું તૂટી જાય, પણ એક ભગવાનનો વિશ્વાસ એવો છે કે ક્યારેય તૂટે નહીં અને ક્યારેય નાશ ન થાય. એટલે વધારે વધારે આપણે ભગવાનના બળે, ભગવાનના વિશ્વાસે વધારે ચાલવાનું અને ભગવાનની આજ્ઞા અને ઉપાસના પરાયણ આપણું જીવન બનાવવાનું. ભગવાન એ હવે આપણને ખબર પડી ગઈ કે આનો જ એક વિશ્વાસ કરવા જેવો છે, તો હવે એનો વિશ્વાસ આપણે તો કરીએ, પણ એને આપણો વિશ્વાસ આવવો જોઈએ ને. એવું જીવન આપણે બનાવવાનું આપણું. આપણે એનો વિશ્વાસ રાખીને આલ્યા જતા હોય, હા ભગવાન તો અધમ ઉદાહરણ છે, બધું કરી નાખશે, વાત સાચી, પણ અધમ ઉદાહરણને આપણા પર રાજીપો તો થવો જોઈએ ને. હે હિતેશભાઈ, ભગવાનને આપણા પર રાજીપો થાય એવું શું છે? તો 2 વસ્તુ આપણને સંતો કાયમ શીખવાડે, ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના. આ વાત વારે વારે આવશે, કેમ કે એ જ વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવાનું છે. નાની નાની આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આપણને બહુ સરસ એક
રોડ બનાવી દીધેલો, સમજાણું, અને મેપ બનાવી દીધો છે, આમ જ ચાલ્યું જવાનું. તમે આજ આ રસ્તે ચાલ્યા જાઓ છેલ્લે અમારા ધામમાં તમે પહોંચી જ જાઓ, એમાં કોઈ બે મત નહીં. એટલે એ શિક્ષાપત્રીમાં બતાવેલી મહારાજની બધી આજ્ઞાઓ એને ધ્યાનમાં રાખી અને આપણે ચાલવાનું. એ આજ્ઞાઓ પાળવામાં ક્યારેક અઘરું પડે, થોડુંક કડક લાગે, ક્યારેક આપણને એમ લાગે સમાજના લોકોને આપણને આપણામાં થોડોક ડિફરન્સ લાગે, એ બધા કેવા જલસા કરે આમ જો, આપણે હાવ આમ જ રહેવાનું. એ બધા હાવ ડુંગળીવાળા પાવભાજી ખાય બજાર લારીઓ ઊભા ઊભા, આપણે ડુંગળી જ નહીં ખાવાની, બહારનું નહીં ખાવાનું. લો આપણને એ ના પડે, કેમ કે ગાળા શાળા ન હોય લારીઓમાં, તો લારીમાં નહીં ખાવાનું. આ બધા લારીઓ ઊભા આમ આમ પાણીપુરી ખાતા હોય ને આપણને મોઢામાં પાણી આવી જાય, આપણને એમ થાય તો આપણે નહીં ખાવાનું. એમ એવું બધું ભાત ભાતનું હોય ને, રંગ રોગાન બધા દુનિયાના, પણ એ ભગવાનની આજ્ઞા બહાર હોય, આપણે કાંઈ નહીં કરવાનું. એ આપણને ભલે અત્યારે અઘરું લાગે, એવું લોકો ખાનારા પીનારા આપણે એવું વિચાર્યું બરાબર, એવું ને એવું સેમ આ બધું કેફી પદાર્થો છે. કેફી પદાર્થો બધા ખાઈ પીવે છે લોકો, માવા ને તમાકુ ને બીડી ને સિગારેટ ને દારૂ બરાબર ને, તો એ આપણે વિચારીએ કે એ બધા કેવા આમ જો કરે છે જલસા બલસા. આપણને હતું તોય 25 વર્ષે મુકાઈ દીધું, હે જડી કાકાને જીતું. આપણે એ નહીં ખાવાનું. આમ બધા ખાતા હોય ને આપણે સામે એમ છોડતા હોય ને આપણને હવે આમ કાંઈક ક્યાંક થાય, આપણે ખાતા હતા ને આમ થાય ને તેમ થાય, બરાબર. પણ એ સારું છે, બરાબર. એક તો જો પહેલું તો શરીરને તો નડે જ છે, હે મન નહીં નડે, એ ખબર છે. મને આપણું એ જે બધું કેફી પદાર્થોને સેવન થતું હોય ને એટલે વિચિત્ર જ થાય, તામોગણી થઈ જાય, તામસી થઈ જાય. એટલે ઘરે એની ઇફેક્ટ આવે, બોલવામાં ચાલવામાં વ્યવહારોમાં વર્તનમાં બધે એની અસર આવે. તો એ શરીરને નડે, મનને નડે, બરાબર, આર્થિક નડે. અને એનાથી મોટામાં મોટી બાબત એ ભગવાનની આજ્ઞા લોપાય છે, પાપ થાય છે. એ તો એનાથી મોટી વાત છે, હે. તો એ પાપ પણ ભોગવવું તો પડશે ને ક્યારે. ભગવાનની આજ્ઞા લોપાણી તો એનું પાપ થયું આપણને, તો એ પાપ પણ આપણને નડવાનું. એટલે આ બધી વસ્તુ નડતર જ છે. જે કરે છે આવું એ ભોગવશે અને ભોગવે જ છે, હે. મોટા મોટા ગમે એવા દુનિયાના શેન શેર ખાવાય તોય તે એને કાંઈ આ છોડે નહીં. ભગવાન તો રજે રજનો હિસાબ લે છે. એટલે એ બધું વિચારીએ તો ખબર પડે કે આ બધા બાબતમાં આપણે પડવાની જરૂર નથી, કાંઈ નહીં. સમજાણું જડી કાકા? એ સારું. જો એક તો આપણે પૈસો બચે, હે, શરીર સારું રહે, રોગ ન થાય, ઘરના બધા રાજી થાય, કેટલી મોટી વાત છે. અને વિશેષમાં વિશેષ ભગવાન રાજી થાય, ભગવાનની આજ્ઞા પાળે, ભગવાનના સંતો ભક્તો રાજી થાય, એટલી મોટી વાત છે. એટલે મોટામાં મોટી કમાણી તો આપણા માટે એ છે કે ભગવાનને, ભગવાનના કોઈ વાલાઓ હોય ને સંતો ભક્તો, એનો રાજીપો. એ રાજીપાની કમાણી જેટલી આપણે કરીએ ને એટલી આપણી સાચી સમૃદ્ધિ. અહીંથી લઈને જવાનું છે, પોટલા બાંધીને જવાનું છે આપણે. બીજું બધું આપણે અહીં મૂકીને જવાનું છે. ભગવાનનો રાજીપો, ભગવાનના સંતો ભક્તોનો રાજીપાના પોટલા સ્ટેટ સાથે આવવાના. તમે કહેશો કે કેવી રીતે? એવું કોઈ લઈ તો જાતું નથી, પણ જાય છે. નથી એવા ઘણા બધા પ્રસંગો બનતા કે જો આજ ભગવાને મને દર્શન દીધા, આજ મને ભગવાને આમ સુખ આપ્યું, ભગવાન આવીને મને રાજીપો આપી ગયા, આમ કરી ગયા, તેમ કરી ગયા. આપણે છેવટે ધામમાં જાય ત્યારે કહીને જાય, લ્યો ભગવાન મને લેવા આવવાના છે ફલાણી તારીખે, આ તારીખે. મેં એવા કેટલાના પ્રસંગો સાંભળ્યા તો બહુ, આમાંથી ઘણા નહીં છે. બોલો, એ કે સમય મારા દાદા હતા ને, કે એને એક દિવસ આવી રીતે મહારાજ કહી ગયા હતા કે આવતી એકાદશી તને લઈ જશે, અને લઈ ગયા. એવા આમાં બેઠેલા ને કેટલાના અનુભવો છે. તો એ રાજીપો છે ને, અહીંયા કમાયેલો રાજીપો એ અહીં ત્યાં લઈ જવાનો છે. એટલે મોટામાં મોટી કમાણી એ છે. તો ભગવાન રાજી કેમાં થાય? બે વસ્તુ આપણે વાત કરી રહ્યા છીએ, ભગવાનની આજ્ઞા અને બીજી ઉપાસના. ઉપાસના એટલે ભજન, ભગવાનનું નામ સ્મરણ, કથા વાર્તા, કીર્તન, સત્સંગ, મંદિરે દર્શન, દંડવત, પ્રદક્ષિણા, માળા, ગ્રંથોના પાઠ. આ બધી બાબતો છે એ ભગવાનના રાજીપાની ઉત્તમમાં ઉત્તમ બાબત છે. આ બધી નવદા ભક્તિ સાધન ભક્તિ છે. અને એમાંથી છેવટે પરાભક્તિમાં જવાનું છે, જે પરાભક્તિ કહેવાય ભગવાનમાં મહાગાઢ પ્રીતિ. ભગવાનમાં આપણને એટલો બધો ગાઢ અનુરાગ થાય, ભગવાનમાં એટલો બધો પ્રેમ થઈ જાય, અને જાણે ભગવાનને આપણે આમ બહુ નજીકપણું થઈ જાય. મહારાજે વચનામૃતમાં શિક્ષાપત્રીમાં કીધું ને, આમ જાણે
આપણે ભગવાનને દૂરી પણ જ ન સમજાય જણાય. એટલા બધા આપણને ભગવાનમાં આમ પ્રેમના ગાઢ અનુરાગના સતત અનુભવ થાય. એવી બાબતો જે બધી કરતા 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 સાધન ભક્તિ કરતા કરતા છેવટે પરાભક્તિમાં આપણે પહોંચવાનું, અને એ બાબત થઈ શકે એવો અત્યારે અવસર છે. સારામાં સારો સમય છે. ખૂબ ભગવાને આપણા પર કૃપા કરી છે. એ ખરેખર કૃપા વિચારો ને તોય આપણને આમ અંદરથી અહો પણ થયા કરે આખો દિવસ કે ઓહો ભગવાને આપણા પર કરુણા કરી તો જુઓ. હે બધા આ આખી દુનિયામાં કેટલા અબજો માણસો છે. 8 અબજ 8.5 અબજ હશે કદાચ. એટલા બધા માણસોમાં અમુક માણસો ઉપર જ ભગવાનની કૃપા છે કે એને ભગવાને ભગવાનના આશ્રિત બનાવ્યા છે, બધાને નથી બનાવ્યા. એમાં આપણો નંબર લાગી ગયો છે. આપણને ભગવાને એના આશ્રિત બનાવ્યા, અને વળી સ્વામિનારાયણ ભગવાનની ઉત્તમ દ્રઢ સર્વોપરી નિષ્ઠા કરાવી આપણને. સર્વ કરતા, સર્વ પ્રકાશક, સર્વ નિયંતા, સર્વ કારણના કારણ એવા અનંત કોટી બ્રહ્માંડના રાધાધીરાજ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ આપણને મળ્યા. એ આપણા ઈષ્ટદેવ તરીકે, અને આપણે એના આશ્રિત, એના જે કોઈ ભગવાને શિક્ષાપત્રીમાં વારે વારે કીધું અમારા ભક્તો, અમારા આશ્રિતો, આપણને મહારાજે પોતાના બનાવ્યા. આના જેવી ઉત્તમ બાબત કઈ કેવડી મોટી વાત કહેવાય. તો હવે આપણે એ ભગવાનનું બળ રાખીને આખો દિવસ સાવધાની સાથે કામ કરવાનું. આપણે અહીંયા આવ્યા, રવિ સભામાં આવ્યા, આટલું સાંભળી વયા ગયા, બસ આવતા રવિવારે પાછા આવીએ, આટલું ઘડીક બેહીને સાંભળીને ઘૂંઘીને વયા જાય, એવું નહીં. આ અઠવાડિયા દરમિયાનમાં પણ આ બધી બાબતોને યાદ રાખી અને આપણે એ કરતું રહેવાનું કે મારાથી ભગવાનની આજ્ઞા કઈ લોપાય, એવી કોઈ આજ્ઞા લોપાતી નથી ને. કઈ આજ્ઞાઓ મારાથી પડે છે એનો આપણે આનંદ માણવાનો. મહારાજ રાજી થતા છે, મહારાજને ગમતું છે, કેમ મહારાજ આનાથી રાજી થતા છે. એમ આપણે આપણું જીવન આગળ વધારતું જવાનું. અને ન પડતું હોય, અમુક બાબતોમાં ન સમજાતું હોય તો સંતોનો સહારો લઈએ, એવા ભક્તોનો સહારો લઈએ. આ બાબતમાં કેમ સમજવાનું હોય, આવું કેમ કરવાનું હોય, એમ કરતા 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 આમાં આગળ વધતું જવાનું. એવું ને એવું હમણાં આપણે બધા પ્રકલ્પો ગણાવ્યા એમ ભજન ભક્તિના, એમાંથી દિવસ દરમિયાનમાં જેટલું થાય એટલું જપ, માળા, દંડવત, પ્રદક્ષિણા, કથા, સત્સંગ, સંત વાંચન, કીર્તન ગાન, જે કાંઈ આપણને જેમાં ભગવાનમાં હેત થાય એવું કર્યા જ કરવાનો. આખો દિવસ કામકાજ કરતા કરતા અખંડ ધૂન બોલા કરાય. લો ધૂન ગવાય, કીર્તન કરતા, હું હાલતા ચાલતા ધૂન ગાતા ગાતા કામ કરાય. તમે કામ કરતા, ધંધે કરતા, ધંધે જતાય ભગવાનનું નામનું કીર્તન કર્યા કરો, ધૂન ગાયા કરો, કે પછી સ્મરણ કર્યા કરો, તો બધું જ આપણા માટે ભગવાનમાં હેત કરાવનારું થાય. એટલે સાવધાનીપૂર્વક આ કામ કર્યા કરવાનું. અને આપણા માટે એ જ સાચો આનંદ છે અને સાચી પ્રાપ્તિ છે. આપણને એ જ આપણને સુખ આપશે, શાંતિ પણ એ જ આપશે. બીજે ક્યાંયથી આપણને શાંતિ મળનાર નથી, અને એ આપણને સમજાઈ ગયું છે. એટલે આપણે હવે તો હાથમાં આવી ગયેલું છે, ગોતવા જવાનું નથી. એવું નથી ફાંફા મારવાના છે કે આપણે કંઈક હવે કોકના હાથમાં આવશે આપણે કંઈક બધા ભેગા થઈને આગમટે ફાંફા મારીએ. ના, એવું નથી. અહીં બેઠા બધાના હાથમાં આવી ગયેલું છે. ભગવાને ચોખ્ખા રસ્તાઓ બતાવી દીધેલા છે, બધી વસ્તુ સ્પષ્ટ કહી દીધી છે. એક આ વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, આ બધા આપણા ગ્રંથો, અને એ બધા સંતોના જીવનો, સંતોના વાતો, એના પ્રસંગો, એના દ્વારા અપાયેલા ઉપદેશો, આ બધી બાબતોમાં આપણને બધું કહેવાયેલું. અને વળી એ કાંઈ સમજણ પડે કે ન પડે, સ્વામિનારાયણ ભગવાને સંતોની પરંપરા કરી. બોલો, સંતો દ્વારા આપણને અવારનવાર આ માર્ગદર્શન મળ્યા જ કરે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની એક બહુ મોટી વિશેષતા છે. ઘણા બધા સંપ્રદાયો વાળા આપણામાંથી બહુ મોટું આ શીખી રહ્યા છે, પણ એ પરંપરા નથી એની પાસે, સંતો જ નથી. સંતો નથી એટલે એ પ્રકારનું પોષણ ન થાય. પણ સંતો હોય ત્યાં બધું જ પોષણ ભગવાન એમાં રહીને કરતા હોય છે. એટલે આપણા માટે તો બધું હાથમાં આવી ગયેલું છે. હવે તો એ બધું માણવાનું છે અને એમાં આગળ વધતું જવાનું છે. આ સમૃદ્ધિ આપણે ભેગી કરવાની, સમજાણું? તો બધા એવી આપણે સાવધાની રાખી અને કરીશું. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનતો રહેવું. આખો દિવસ ભગવાનમય જીવન જીવાય. આપણી વૃત્તિઓ કોઈ પણ પ્રકારે ભગવાનનો આભાર માનીએ, ભગવાનની ધૂન ગાઈએ, ભગવાનના ઉપકારો યાદ કરીએ, હાલતા ચાલતા, ખાતા પીતા, ઘરકામ કરતા પણ ભગવાનને આપણે સંભાળ્યા કરીએ, તો આપણની વૃત્તિ બધી જ ભગવાનમાં લાગવા માટે. અને વૃત્તિ ભગવાનમાં લાગવા માટે એટલે એનો યોગ થઈ ગયો આપણા માટે. પછી એવું કહેવાય છે કે જેનો સંગ થાય એના ગુણો આપણામાં આવે. એટલે ભગવાનના ગુણો આપણામાં આવવા માટે. ભગવાન જેવા નિર્ભય એવા આપણે નિર્ભય બની જઈએ.
ભગવાન જેવા ગુણિયલ એવા આપણે ગુણિયલ બની જઈએ, ભગવાન જેવા આનંદવાન એવા જ આપણે આનંદવાન બની જઈએ. એટલે ભગવાનનો સંબંધ આપણે કરી રાખો. મને અરજી દાદા પૂછવા આવ્યા હતા કે બધા ભક્તો પૂછે છે કે અમે કંઈક સંતો વિચરણમાં જાય છે તો અમે ભજન કરીએ. મેં કીધું બીજી કઈ એવી જરૂર નથી, બધું મહારાજ અમારી સાથે જ. પણ બધાને ઈચ્છા હોય તો હરિસ્મૃતિ અદ્ભુત ગ્રંથ છે, નિષ્કળાનંદ સ્વામીએ રચેલો. એમાં અખંડ મહારાજનું ચિંતન થાય, અખંડ ભગવાનનું સ્મરણ થાય. બસ હાલતા ચાલતા ખાતા પીતા મહારાજની આખી જે બધી લીલાઓ છે એ બધી મહારાજ સ્વામીએ એમાં લીધી, અને એમાં ભગવાનનું સામર્થ્ય પણ આવી ગયું, ભગવાનનો મહિમા પણ આવી ગયો. બહુ અદ્ભુત છે હરિસ્મૃતિ ગ્રંથ. એટલે તો આમ એક ધારું ઘી કહેવાય, કેમ કે અખંડ ભગવાનનો સંબંધ છે. તો એના પાઠ પણ કરાય, બહુ સરસ. બધા ભક્તો કરવાના છે. ઘણા બહેનો તરફથી મને અરજી દાદા કહેતા હતા, તો હરિસ્મૃતિ સંતો અહીં લાવ્યા છે, અરજી દાદા વગેરે ભક્તોને આપી છે. કાઉન્ટર ઉપર કંઈક મૂકીશ, જે ભક્તોને એમનો પાઠ કરવાનો હોય એને હરિસ્મૃતિ મેળવી લેવી. એની PDF પણ તૈયાર કરીને આપશે અરજી દાદા અને વિપુલભાઈ ને લોકોના મોબાઈલમાં. તો જેને જોતી હોય એ માગી લેજો. બસ બહુ સરસ. હવે આપણે અહીંયા આજની આ રવિ સભાને પૂર્ણ કરીએ. હમણાં તે સમયે વાત કરીએ એમ સંતોનું અમારું થોડુંક વિદેશ વિચરણ લાંબુ છે આ વખતે. તો કે ગઈ વખતે એટલું તો થઈ જ ગયું હતું 4 મહિનાનું. એમાં આ વખતે અમે 3.5 મહિનાનું ગોઠવ્યું, પણ બીજું થોડુંક ઉમેરાતા ને બધું ગોઠવતા ને થતા પાછું 4 મહિને તો આંબી ગયું. હા, બહુ બધા ભક્તો, ઘણા બધા ભક્તોની ભાવના છે. આમાંથી પણ ઘણા બધા નંબરો આપ્યા કે આમાં સ્વામી અમારે ત્યાં ઘણા હગારે છે, ત્યાં જાજો એમ બધા. કોઈને જેને ખબર પડે ને એના ફોન આવે, અને એ લોકો ત્યાંય પાછા ફોન કરી દે કે ના ખાસ મોકલજો, અહીં સંતોને ખાસ અમારે ત્યાં સંતોની પધરામણી થાય, અમને આનંદ થાય. કેમ કે ત્યાં કોઈ સંતો તો કેટલાય સમયે એને સંતોના દર્શન થાય. તો એવી રીતે થોડા બધા નામો ઉમેરાણા, બધા અમુક સ્થાનો ઉમેરાણા, લોકેશનો બધા ઉમેરાણા. એટલે થતા અત્યારે બધું 4 મહિનાનું તો ખાલી અમેરિકામાં જ ગોઠવાઈ ગયું છે. કેનેડાના વિઝાનું મૂકેલું છે, લગભગ થોડાક સમયમાં એનું રિઝલ્ટ આવશે. તો જો એનું ગોઠવાશે તો પાછા 15-20 દિવસ હજી વધશે. હા, એટલે 4-4.5 મહિના જેવું થઈ જાય. પણ આપણે તો વિડીયોમાં મળતા રહીશું, બરાબર? જો અહીંયા વિડીયોમાં દેખાય તમને. હા, આપણે કાયમ દર રવિવારે અને જ્યારે બધા કંઈક અવારનવાર ઉત્સવ કાર્યક્રમ આ તે હશે ને, આપણે પાછા મળતા રહીશું. અને આમાં ફોન બોનમાં પાછા મળતા રહે. પાછું અમારો ને તમારો ત્યાં હવે સમય જુદો થઈ જાય. અત્યારે ત્યાં સવાર હોય અને આપણે સાંજ પડે, ત્યારે ત્યાં સવાર હોય, એનું સવાર પડે તો અહીંયા આપણે સાંજ પડે. અને દિવસે અહીંનો દિવસ હોય ત્યારે રાત હોય, અને ત્યાંની રાત હોય ત્યારે અહીંયા દિવસ. એમ બધો સમય બદલાઈ જાય. પણ તો એ બધો સમય ઘણો બધો સેટિંગ થઈ જાય. આપણે મળતા આવતા રહીશું. અને તમે બધા અહીંયા ભજન ભક્તિ કરો છો, બહુ સરસ. મહારાજ રાજી થાય. અને ત્યાં બધા ભક્તોને ખરેખર બહુ ભાવ છે. અમે બધા અત્યારે આ વખતે બધું શિડ્યુલ ગોઠવ્યો ને, તો બધાને બહુ ઈચ્છા છે કે સ્વામી અમને આ સંતોના દર્શન થાય, સંતો અમારે ત્યાં પધારે. અમને બહુ આનંદ છે. ફોન કરીને સીધા જ પૂછે, સ્વામી ક્યારે ગોઠવો છો, ક્યારે હવે આવો છો? એટલે કે અમે ગોઠવાનું જ છે, હમણાં આવવાના જ છીએ, અને આ રીતનું શિડ્યુલ છે. તો બહુ રાજી થઈ જાય. એટલે એ બધા ભક્તો પણ બધા ભગવાનના ભક્તો છે. એ દેશોમાં રહીને પણ બહુ ચુસ્તપણે નિયમ ધર્મ પાલન કરનારા ભક્તો છે. હમણાં હજી મારે કાલ સાંજ સવારે એક ભાઈને અરે વાત થતી હતી, બહુ સારા ભગવતી ભક્તો. મને બોલો, એને મેં બધું પૂછતો હતો એટલે બિચારા કહેતા હતા સહજપણે, આમ ઓલી રીતે નહીં, પણ નિયમ ધર્મથી લઈને બધી બાબત. મને કે સ્વામી અમે અમારા ઘરમાં બધાને નિયમ છે, જેમ આપણને સત્સંગી જીવનમાં આપણા સંપ્રદાયની રીત પ્રમાણે નિયમ ધર્મ ચોખ્ખાઈ, જે ઘરમાં બધી ચોખ્ખાઈ રાખવાની બધી, કે રજસ્વાલા નિયમ ધર્મ પાલન થાય. ટોયલેટ જઈને 17 વખત હાથ ધોવાના, એ આપણા સંપ્રદાયની રીત છે. 10 વખત પહેલા ડાબો હાથ, પછી 2 હાથ ભેગા કરીને 7 વખત. તો એ રીતે પણ અમે એ બધી ચોખ્ખાઈ રાખીએ. રસોડામાં બધી ચોખ્ખાઈ રાખીએ. બધી બાબતમાં ખાવા પીવાથી કોઈ બાબતો અમારામાં એવી અભક્ષક ઘરે આવી ન જાય એનું અમે ધ્યાન રાખીએ. તેલ ઘી પાણી વગેરે બધું જ ગાળીને વાપરીએ. આ બધા નિયમ ધર્મ અમે સરસ પાળીએ. અને એ ઉપરાંત એની સમજણ એ ભગતની બહુ સારી. એટલા બધા કે મહારાજ સિવાય મને ક્યાંય સ્વામી આમ પ્રતીતિ જ નહીં. મને મહારાજ મને એવું થાય કે મને એમ થાય કે આળું સ્વામી આપણું આ શરીર ગમે ત્યારે પડી જાય અને આપણે ભગવાન પામવાનું રહી જાય તો, એટલે એમ જ થાય કે આમ બીજી ક્યાંય મારો જો આમ કોઈ જગ્યાએ આમ બંધાઈ ન જવાય. એમ એની બધી સમજણ ને બધું અદ્ભુત. મને એમ થયું કે આ દેશમાં રહીને આ એકલવાયા બિચારા
ત્યાં એ કે એ બાજુ નજીકમાં મંદિરે નહીં. તોય મને એમ થયું કે મેં કીધું આટલા મેં તને રાજીપો આપ્યો. મેં કીધું અમે તો સંતો બહુ રાજી થઈ કે સ્વામી, એને બિચારા ઈચ્છા હતી કે સ્વામી ખાસ અહીંયા પધારજો અને અમારે ઘેરે તમે થાળ કરીને જમાડો, એવી અમને ઈચ્છા છે. અમારે એ ભાગ ક્યાંથી એમ અમારે ઘેરે સંતો પધારે. તો કીધું વાંધો નહીં, પણ મેં કીધું મને તો બહુ રાજીપો થયો, તમે એ દેશમાં રહીને પણ આટલા બધા ભોગ વિલાસ એ બધું વર્ણન કરતા. મને કે સ્વામી આ દેશમાં જરા કંઈ આપણી દ્રષ્ટિ હટી તો હાલું કંઈક ને કંઈક આપણે ફંટાઈ જઈએ, એટલે કે સાવધાની રાખીને ચાલવું પડે, નકર મહારાજ રાજી ન થાય, એમ કરીને બધી વાતો કરતા. એટલે મને અંદરમાં આનંદ થતો. મેં કીધું આને ભગવાનનો કેવો ખપ છે, ભગવાનની પામવાની કેટલી ભૂખ છે, કેટલી મુક્ષુતા છે. એ દેશમાં મહેનત કરતા બિચારા રાત દાડો પાછું મહેનત કરવાય. એને સ્ટોર છે 2. તો મને કે તમે હમણાં પાસે એમ્પ્લોય નથી કે, એટલે અમારે જાતે કરવું પડે. સવારે વહેલા જાય, સ્ટોર ખોલવાના બહુ વહેલા હોય. અહીંયા કરતા આપણે બહુ 5 વાગે ત્યાં પગી જવાનું, 5 વાગે ચા પાણી પીવા લોકો આવે, 5 વાગે પગી જાય ને રાતે મોડે આવે. હવે એટલું મહેનતનું કામ છે. એ કરતા કરતા આ બધું કરવાનું હોય. બોલો સત્સંગ જાળવી રાખવાનો. મને કે સ્વામી વચનામૃત લેતા આવજો ને આ લેતા આવજો ને એવું જો હોય તો તમારી પાસે એને જરૂરી છે. તો પાછું વાંચે, સત્સંગ કરે, કથા વાર્તા સાંભળે. મૂકે કથા વાર્તા વગર તો મને સ્વામી આમ મૂડ જ ન ચડે. કે મને કથા વાર્તા જો એક દી ન સંભળાણી હોય તો કે મને એમ થાય કે આજ મારે કંઈક થયું જ નથી. બોલો, એવા વિદેશમાં રહીને આવા સત્સંગ રાખનારા છે. એવું નથી કે ન્યાય ભોગ વિલાસમાં રહેનારા. આ બધું ભોગ વિલાસને સાઈડમાં કરી અને ભજન કરનારા છે. એવા ભક્તો હોય અને એને સંતોના દર્શન થાય તો સંતોના વિચરણ દરમિયાનમાં એ બધાને બિચારાને આનંદ થાય. તો એવું સત્સંગ વિચરણ આપણું સંતોનું આ વખતે ગોઠવાયું છે. અને આવતીકાલે સવારે 9:30 વાગે અમે અહીંથી નીકળીશું. મુંબઈથી ફ્લાઇટ છે, એટલે મુંબઈ જરા 1-2 પધરાવણીઓ આવી ગઈ છે, એટલે થોડું પહેલાં લેટ કહેતા હતા, પણ 9:30 નીકળવું પડશે, કેમ કે 1-2 પધરામણી કરીને પાછું સાંજે પહોંચવું પડે એરપોર્ટ ઉપર. તો એ રીતે બધું આયોજન ગોઠવાનું છે. અને ઘણા બધા ભક્તો હજી નંબર બધા આપી રહ્યા છે કે તમે અહીં જાજો. જે કોઈને હોય અમે નીકળી ગયા પછી પણ વોટ્સએપ કોલ અમારા જે સંતોના 2ના ચાલુ છે, ગુણસાગર સ્વામીનો મારો, એમાં કોઈને હોય તો મોકલી દેજો, ફોન કરજો અથવા મેસેજ લખી દેજો. અમારા સમયે અમે ફોન કરશું. ત્યાં પણ ઘણી જગ્યાએ બધા કાર્યક્રમો આયોજન બધું ગોઠવાઈ ગયું છે. શિબિર પણ એક ગોઠવાણેલી છે, બધા ભક્તો ભેગા થશે. એક જગ્યાએ જઈને પહેલી આ શનિવારે સભા છે મંદિરમાં, ન્યુયોર્કના મંદિરમાં. એના બધા એ લોકોએ પેમ્પલેટ બધું પોસ્ટ બધી રિલે કરી દીધી છે. એટલે એવા બધા સત્સંગના બધા આયોજનો થાય છે. બધા ભક્તોને ભગવાનનું સુખ આવે, ભગવાન રાજી થાય, તો એ રીતનું વિચરણ થશે. બહુ સરસ. બધા આનંદમાં રહેજો, કોઈ કાંઈ મૂંઝાતા નહીં. ભગવાનનું બળ રાખજો અને સભામાં આવવાનું ચાલુ રાખજો. સભા તો આપણી રેગ્યુલર થશે. અહીંયા અભ્યાસ સ્વામી, જય સ્વામી, આ બધા સંતો છે, કથા વાર્તા, રવિ સભા બધું આપણે કરે જ છે અને ચાલુ જ રહેવાની છે. તો સત્સંગ મંગળવારની યુવા સભા, પછી શનિવારે કિશોર સભામાં હવે તો ઘણા બધા આવવા માંડ્યા. દીવુભાઈ આપણી ગેરહાજરી વર્તાય છે પણ થોડી. હા, કોઈ ન આવે તો એકલા હાલવા આવવાનું, પપ્પા ન આવે ને તો દોડતું આવવાનું. તારે ને હારવાને જરવાને બધાય ટીમ ભેગી કરીને ઘીરે ગોતતા કરે ફરે, ક્યાં ગયા સર્વોપરી ધામ બધા આવી જાય. તો એમ સરસ મજાની કિશોર સભા સરસ ચાલુ થઈ ગઈ છે શનિવારે, ગઈકાલે જતી. તો બધા છોકરાઓને પણ મોકલજો. હવે આપણે આગળનો કાર્યક્રમ પૂજ્ય ગુણસાગર સ્વામી, આ સાથે આપણે અહીંયા સભાને પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.